નમસ્કાર. આપ જોઈ રહ્યા છો ગુજરાત. હું છું આપની સાથે રૂચા પંડ્યા. વાત કરીએ વિગતવાર સમાચારોની. તો એક સંદેશ દેશ કે નામ દ્વારા ગુજરાત એનસીસી દ્વારા ભારતની અંદર યુવાનોને સંદેશ છે કે પ્રેમ, દયા અને કરુણા યુવાનો જ્યારે આ વાત સમજે છે, ગાંધી આશ્રમથી દાંડી સુધી આ 9 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી આ દીકરા દીકરીઓ ચાલતા ગ્રામ્ય જીવન જીવશે, જોશે, ઉપરાંત સદભાવના અને પ્રેમનો સંદેશ આપશે. ગાંધી એક વિચારધારાથી કોઈ વ્યક્તિ નથી, પણ ભારતની અંદર એનસીસી દ્વારા આ બેઠક પ્રયોગની નથી. તે ખાસ દિશા સૂચન છે. એનસીસી દ્વારા, ગુજરાત એનસીસી દ્વારા ભારતની અંદર આ એક દિશા સૂચન છે. આ એક યુવાનોને સંદેશ છે. પ્રેમ, દયા અને કરુણા. યુવાનો જ્યારે આ વાત સમજશે, ગાંધી આશ્રમથી દાંડી સુધી આ 9 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી આ દીકરા દીકરીઓ ચાલતા ગ્રામ્ય જીવન જોશે, સદભાવના અને પ્રેમનો સંદેશો આપશે. ગાંધી એક વિચારધારા છે, એક કોઈ વ્યક્તિ નથી. અને ભારતની અંદર એનસીસી દ્વારા આ એક પ્રયોગ નથી, આ એક દિશા સૂચન છે. અને દરેક એનસીસીની અંદર આ મેસેજ જશે, દરેક કોલેજ, દરેક યુવાનો સુધી આ મેસેજ જશે. આજે રાષ્ટ્ર નિર્માણની અંદર દરેક યુવાનો વાંચન પ્રત્યે વધુ રુચિ દાખવે, વ્યસનોથી દૂર રહે. સોશિયલ મીડિયામાં આખો દિવસ પોતે મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહે અને એમના મા બાપને પણ સમય નથી આપતા. ત્યારે આવી યાત્રાઓ આ એક યુવાનોને સંદેશ છે. આ શિક્ષણનું મૂળ તત્વ, જેને કેળવણી કહીએ, આ કેળવણી છે. આ કોઈ ડિગ્રી કે સર્ટિફિકેટ લેવા માટેની વાત નથી. ત્યારે હું પણ દરેક યુવાનોને, દરેક દીકરા દીકરીઓને વિનંતી કરું છું, એક પણ જીવનની અંદર વ્યસનવાળો યુવા મિત્ર હોવો ન જોઈએ. તમારા મમ્મી પપ્પાને પહેલાં ખુશ કરો, પછી રાષ્ટ્ર નિર્માણના કામે લાગો. ખૂબ સરસ જીવન છે, ખૂબ સારી વિચારધારાના વ્યક્તિઓ, મહાન વ્યક્તિઓ આપણા ભારતની અંદર જન્મ્યા છે. ત્યારે 2047નું પૂર્ણ વિકસિત ભારતનું નિર્માણ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી તો કરી જ દઈશું, પણ રાષ્ટ્ર નિર્માણ માટે સમાના આકૃતિ, સમાના હૃદયની પ્રાર્થનાઓ જે છે, એક દિશા તરફ, જ્યાં જ્ઞાતિવાદ ન હોય, જાતિવાદ ન હોય, ભાષાવાદ ન હોય, સિર્ફ ને સિર્ફ રાષ્ટ્રવાદ હોય. આ સંદેશો યુવાનના મસ્તિષ્ક સુધી પહોંચાડવાનો અમારો આ એનસીસી દ્વારા ભગીરથ પ્રયાસ થયો છે. આ પ્રયાસને હું વંદન કરું છું. અને આ બહુ મોટો સંદેશ છે. પ્રયાસ નાનો છે, પણ રાષ્ટ્રના લેવલે આ સંદેશ ખૂબ મોટો છે. દરેક યુવાનો પોતપોતાના વિસ્તાર, પોતપોતાના રાજ્યની અંદર જ્યાં જ્યાં આવી ચળવળ થઈ હોય, જ્યાં જ્યાં મહાન ચરિત્રો હોય, જેમણે જેમણે બલિદાનો આપ્યા છે, એ બલિદાનોની ગાથા ગાઈને ત્યાં પણ એમને દરેક ભારતની અંદર કરવું જોઈએ, એ હું વિનંતી કરી રહ્યો છું. આવો સૌ રાષ્ટ્રના પ્રજ્વલિત યજ્ઞની અંદર તેજસ્વીતાની આહુતિ આપી અને રાષ્ટ્ર નિર્માણના કામે આપણે સૌ લાગીએ, એ જ યુવાનોને સંદેશ છે.